નમસ્કાર, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. તો જ્યારે વાત આવે છે સ્વસ્થ રહેવાની, સ્વાસ્થ્યની, તો બધા જ લોકો એકદમ સતર્ક થઈ જાય છે અને કેવી રીતે સ્વસ્થ રહેવું એના માટે એકદમ વિચારવા લાગે છે. તો સ્વાસ્થ્ય એક અમૂલ્ય ભેટ છે, કેમ કે જ્યારે આપણે સ્વસ્થ હોઈએ છીએ ત્યારે એકદમ લાઈફને એન્જોય કરી શકીએ છીએ, બધી જ એક્ટિવિટી સારી લાગે છે. પણ જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે કંઈ જ મન નથી લાગતું, બધી જ બેચેની રહે છે, કંઈ જ કામ કરવાનું મન નથી થતું, ક્યાંય કોન્સન્ટ્રેશન નથી રહેતું, ક્યાંય એકાગ્ર નહીં રહેતું. તો ગુજરાતીમાં કહેવત છે ને કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. તો સ્વસ્થ રહેવું એ સૌથી મોટામાં મોટી ભેટ છે. તો જેવી રીતે ટ્રાફિકના કંઈક નિયમ હોય છે, રૂલ્સ હોય છે, જે આપણે ફોલો ના કરીએ તો એક્સિડન્ટ થઈ જાય. એવી જ રીતે સ્વસ્થ રહેવા માટેના, તંદુરસ્ત રહેવા માટેના, હેલ્ધી રહેવા માટેના કંઈક નિયમ છે, જે જો આપણે ફોલો ના કરીએ તો એક્સિડન્ટ થઈ જાય, મતલબ બીમાર પડી જવાય છે. તો આજે હું જે ટૉપિક વિશે વાત કરવાની છું એ છે કે ઘરડા થઈએ ત્યાં સુધી જો સ્વસ્થ રહેવું હોય તો એને માટેના એકદમ સરસ 15 નિયમો. તો સૌથી પહેલાં તો જે ચેનલમાં નવા આવેલા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને હા, વિડીયો એકદમ સરસ તમને ઉપયોગી થશે તો છેલ્લે સુધી એમને જરૂરથી જોજો. તો સ્વસ્થ રહેવા માટેનો સૌથી પહેલો નિયમ એ છે કે ખાવા માટે હંમેશા સિંધવ નમકનો જ ઉપયોગ કરવો જોઈએ. એટલે કે જે આપણે ગુજરાતીમાં કહીએ છીએ સિંધાલુણ, એનો જ ઉપયોગ કરવો જોઈએ. કેમ કે સિંધવ નમક છે એ બ્લડ પ્રેશરને વધવા નથી દેતું, બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે અને શરીરમાં પાણીને ઘટવા નથી દેતું, એટલે વોટર રિટેન્શન થવા નથી દેતું. એટલે હંમેશાથી પહેલો નિયમ એ છે કે ખાવા માટે હંમેશા સિંધવ નમકનો જ ઉપયોગ કરો. તો બીજો નિયમ છે એ છે કે રાતના ભોજન પછી હંમેશા રેગ્યુલર 500 કદમ જરૂરથી ચાલવું જોઈએ. 500 સ્ટેપ રાતના ડિનર પછી જરૂરથી ચાલવું જોઈએ. ચાલવાથી શું થશે? ખાવાનું છે એ ઝડપથી પચી જશે અને ગેસ, એસિડિટી કે પેટને રિલેટેડ જે કંઈ પ્રોબ્લેમ થાય છે એ પણ નથી થતી અને રાતની ઊંઘ પણ એકદમ સરસ ને વ્યવસ્થિત આવી જાય છે, ભોજન સરખી રીતે પચી જાય એના. તો નિયમ નંબર 3, બપોરનું અને રાતનું જમ્યા પછી ઓછામાં ઓછા 30 મિનિટ સુધી પાણી ના પીવું જોઈએ. જો તમે તરત જ પાણી પીવો છો તો પેટ ફૂલી જાય છે, પેટ રિલેટેડ ગેસ, એસિડિટી બધી પ્રોબ્લેમ થાય છે અને ખાવાનું પણ સરખું પચતું નથી અને પેટ રિલેટેડ ઘણી બધી પ્રોબ્લેમ ચાલુ થઈ જાય છે. એટલે ખાવાના 30 મિનિટ સુધી પાણી ક્યારેય પીવું ના જોઈએ, જે વજન વધારવામાં પણ ભૂમિકા ભજવે છે. જો તમે પાણી 30 મિનિટ પહેલાં પી લો છો તો એનાથી વજન વધવાની પણ શક્યતાઓ રહે છે. તો નિયમ નંબર 4, દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી જરૂરથી પીવું જોઈએ. 3 થી 4 લીટર પાણી પીવાથી શું થશે કે શરીરમાં જે ટોક્સિન્સ બને છે એ સરળતાથી નીકળી જશે અને મોટા ભાગની બીમારીઓથી બચી શકાશે. જેવી કે પથરી જેવી રિલેટેડ બધી પ્રોબ્લેમ હોય છે, એવી બીમારીઓથી આસાનીથી બચી શકાય છે અને ઘણી બધી બીમારીઓને આવતા પહેલાં જ ટોક્સિન્સ રૂપે નીકળી જાય છે યુરિન કે સ્ટૂલ વાટે. તો 3 થી 4 લીટર પાણી દિવસમાં જરૂરથી પીવું જોઈએ. નિયમ નંબર 5, તો સવારે ઉઠવાની સાથે 1 ગ્લાસ જેટલું અથવા તો 1.5 ગ્લાસ જેટલું હૂંફાળું ગરમ પાણી જરૂરથી પીવું જોઈએ. જેનાથી ડાયજેશન છે એકદમ એક્ટિવેટ થઈ જશે અને ટોક્સિન્સને બહાર કાઢવામાં હેલ્પ થશે, ડાયજેશન પ્રોપર થશે. અને બીજું, ઉઠવાની સાથે આંખમાં ઠંડુ પાણી જરૂરથી છીટકવું જોઈએ. જેનાથી શું થશે? આંખની રોશની છે એકદમ સરખી જળવાઈ રહે. હવે નિયમ નંબર 6, ભોજનમાં રિફાઇન્ડ તેલ હોય છે એનો ઉપયોગ બિલકુલ ના કરવો જોઈએ. કેમ કે રિફાઇન્ડ ઓઇલ છે એ બહુ જ બધી કેમિકલ પ્રોસેસ પછી બને છે. ઘણી બધી કેમિકલ પ્રોસેસના લીધે એ આપણા હેલ્થ માટે એકદમ હાનિકારક છે.
તો રિફાઇન્ડ ઓઇલનો ઉપયોગ ક્યારેય ના કરવો જોઈએ. એની જગ્યાએ જે કાચી ઘાણીનું કે એવું તેલ હોય છે એ જ ભોજનમાં વાપરવું જોઈએ. નિયમ નંબર 7, તો જમવામાં અલગ અલગ કલરવાળા ડિફરન્ટ કલરના ફ્રૂટ અને શાકભાજીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. એનાથી શું થશે, શરીરને જરૂર પૂરતા બધા જ પોષક તત્વ મળી રહેશે, જેવા કે પ્રોટીન, વિટામિન, મિનરલ્સ બધું જ આસાનીથી મળી રહેશે. એટલે ડિફરન્ટ કલરના ફ્રૂટ ને વેજીટેબલ્સ ખાવા જોઈએ. નિયમ નંબર 8, તો જમવામાં સફેદ વસ્તુઓનો જેમ બને એમ ઓછો ઉપયોગ કરવો જોઈએ. સફેદ વસ્તુઓ મતલબ ખાંડ, નમક, ચોખા અને સફેદ કલરનો લોટ, કેમ કે આ બધી વસ્તુઓમાં કેલરી ખૂબ જ વધારે હોય છે અને ફાઈબર બહુ જ ઓછા હોય છે, બહુ જ ઓછા. તો શું થાય છે, ફાઈબર ઓછા હોવાથી કોન્સ્ટિપેશન, કબજિયાત જેવી તકલીફ થાય છે અને કેલરી વધારે હોવાના લીધે વજન વધી જવાની શક્યતાઓ રહે છે. નિયમ નંબર 9, તો રાતના જમવામાં ક્યારેય પણ દહીં, ચોખા કે રાજમા જેવી વસ્તુઓ ના ખાવી જોઈએ, કેમ કે આયુર્વેદ પ્રમાણે આ બધી વસ્તુઓ છે જે ગેસને એસિડિટી કરે છે, જે પાચન બરાબર નહીં થવા દે, એટલે રાતની ઊંઘ પણ બરાબર નહીં આવે અને વજન વધવાની પણ શક્યતાઓ રહે છે. તો જો આ વસ્તુઓ ખાવી જ હોય તો એ દિવસના ટાઈમમાં, એટલે કે બપોરના મીલમાં કે દિવસના ટાઈમમાં જરૂરથી ખાઈ શકાય છે. નિયમ નંબર 10, તો સવારમાં ભૂખ્યા પેટે ખાલી પેટે ક્યારેય ચા કે કોફી ના પીવી જોઈએ. ખાલી પેટે ચા કે કોફી પીવાથી એસિડ વધારે બને છે, એટલે એસિડિટી જેવી પ્રોબ્લેમ થાય છે અને ભૂખ પણ ઓછી લાગે છે અને ડાયજેશન રિલેટેડ પ્રોબ્લેમ થાય છે. તો કંઈક ખાઈને પછી જ ચા કોફી પીવી જોઈએ જો પીવો છો તો. નિયમ નંબર 11, રાતના સમયે ક્યારેય ભારે ખોરાક, પીઝા, બર્ગર, જંક ફૂડ કે એકદમ હેવી ફૂડ છે એવું ક્યારેય ખાવું ના જોઈએ. રાતના સમયે ભારે ખોરાક ખાવાથી વજન એકદમ ઝડપથી વધે છે, જે ચયાપચયની ક્રિયા એટલે કે મેટાબોલિઝમ એકદમ આપણું સુસ્ત થઈ જાય છે, ડાયજેશનની પ્રોબ્લેમ થાય છે અને જેના લીધે ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ કે હાર્ટ રિલેટેડ બધી બીમારીઓ છે એ થવાની પોસિબિલિટી, શક્યતાઓ બહુ જ વધી જાય છે. નિયમ નંબર 12, તો રોજ બની શકે તો એક એપલ જરૂરથી ખાવું જોઈએ, કેમ કે કહેવત છે એન એપલ એ ડે કીપ્સ અ ડૉક્ટર અવે, કે એપલ છે એમાં ઘણી બધી ન્યુટ્રિટિવ સારી ક્વોલિટી છે જે તમને ઘણી બધી બીમારીઓથી બચાવી રાખે છે. એટલે બની શકે તો દિવસમાં એક સફરજન જરૂરથી ખાવું જોઈએ. નિયમ નંબર 13, તો દિવસમાં 1 ગ્લાસ જેટલું લીંબુ પાણી જરૂરથી પીવું જોઈએ, કેમ કે લીંબુમાં છે વિટામિન સી, જે બદલાતા મોસમમાં થતી વિવિધ પ્રકારની જે બધી બીમારીઓ છે એનાથી શરીરને બચાવીને રાખે છે અને ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. એટલે 1 ગ્લાસ જેટલું લીંબુ પાણી રેગ્યુલર જરૂરથી પીવું જોઈએ. નિયમ નંબર 14, તો બપોરનું જમતા પહેલાં 1 કટોરી જેટલું સલાડ જરૂરથી ખાવું જોઈએ. સલાડ છે એ શરીરને જરૂરી જે બધા માઇક્રોન્યુટ્રિયન્ટ છે એ પૂરા પાડે છે, એટલે સલાડ ખાવું એકદમ ફાયદેમંદ છે. રાતનું જમવાનું છોડીને દિવસમાં ક્યારેય પણ આમ તો ખાઈ શકાય, પણ જો બપોરનું જમવાના અડધો કલાક પહેલાં જો તમે ખાઈ લો તો શુગર છે એ કંટ્રોલમાં રહે છે, પાચન છે એ બરાબર થાય છે અને મોટાપો છે ઓછો થાય છે. એટલે 1 કટોરી જેટલું સલાડ રેગ્યુલર જરૂરથી ખાવું જોઈએ. નિયમ નંબર 15, તો પાણી છે એ હંમેશા બેસીને અને સીપ કરીને, એટલે ઘૂંટડે પીવું જોઈએ, જેનાથી લાળ અંદર જશે અને પાચનમાં હેલ્પ થશે. તો આ થઈ ગયા સ્વસ્થ રહેવા માટેના, જ્યાં સુધી બુઢાપો આવે ત્યાં સુધી જો સ્વસ્થ રહેવું છે તો એના માટેના એકદમ સોનેરી 15 નિયમ. એક લાસ્ટ એક્સ્ટ્રા નિયમ છે જે ફોલો કરી શકાય, કે રોજે રેગ્યુલરલી 10,000 સ્ટેપ્સ જેટલું, 10,000 પગલાં ચાલવા જોઈએ, જેથી બધી હેલ્ધી હેબિટ્સ ડેવલપ થાય અને બીમારીઓ દૂર રહે. એ એક એક્સ્ટ્રા નિયમ છે જે ફોલો કરવો જોઈએ. તો આશા રાખું છું કે વિડીયો જરૂરથી તમને ઉપયોગી થયો હશે અને સારો લાગ્યો હશે. સારો લાગ્યો છે તો લાઈક જરૂરથી કરજો, ફ્રેન્ડ્સને ગ્રુપમાં શેર કરજો
અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કેવો લાગ્યો છે એ મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો. થેન્ક યુ. ફરીથી મળીશ આવા જ હેલ્થ રિલેટેડ ઉપયોગી ટૉપિક સાથે. તો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.